બતાવું આ બધા અહીંયા બધા દર્દીઓ છે તો તમે વિડીયો મૂકી જાય તો તમે વિડીયો મૂકીને સુઈ જાઓ હા પણ અહીંયા કવરેજ નથી આવતું તો વિડીયો નહીં હાલે કટ થઈ જાય રીકટ થઈ જાય હું ટ્રાય મારી લઈ આગળ હાલો પૈસા દીધે આજ લૂડો વાળો ગેમનો વિડીયો મૂકી દો આજ હા તો આજ આગળ મૂકવા હાલો ને ઉપર જઈને એકાદો સારો છે તો આ લાઈન આગળ છે ને એન્ડ કરીને ઉપર જાઓ પછી વિડીયો મૂકું એકાદો જો હરખો હાલતો હોય તો અહીંયા ટાવર આવતો હોય તો એમાં કમેન્ટ કોઈને નહીં દેખાતી વાંચવાનું ટેન્શન હા એ વાત તમારી હાશે એમાં કોઈને કોમેન્ટ બમેન્ટ વાંચવાનું નહીં ટેન્શન હા આપણને તો એ જ મજા આવે વાંચવાની હોય ને એમાં જ મજા આવે ખીખી કરવામાં જ મજા આવે વિડીયોમાં મજા આવતી કુનાલભાઈ સારો એમાં જમાવી લીધું 1000 સબસ્ક્રાઈબર કરી લીધા ને વોચ ટાઈમ સારો આવે છે એને તમારું જો ટાઈમ મળી જાય સારું હા કાંઈ વાંધો નહીં વોચ ટાઈમ મળી જાય હા એ વાત તમારી સાચી તો કાંઈ નહીં હાલો એ કરી નાખીએ અશ્વિનભાઈ પાછા બધારે છે તો સોનાના સિક્કા મોકલાવે છે અશ્વિનભાઈ જે હાલે એ વિડીયો લગાવી દો સારીને સુઈ જાવ હા અને આપણે મિત્તલબેન પધારે છે પધારો મિત્તલબેન આભાર તમે અમારી લાઈવમાં જોડાણા એ બદલ તમે અમારી વાતનું માન રાખ્યું લાઈક ડન શંભુ દાદા પધાર્યા છે શંભુ દાદા પધારો વેલકમ અને મિત્તલબેન કહે છે 14મી લાઈક ડન ભાઈ મળી ગઈ શંભુ દાદા તમારી પણ લાઈક મળી ગઈ છે તો કેમ છો તમે શંભુ દાદા અમારે લાઈવમાં કિંમતી સમય આપવા બદલ આભાર તમે પણ મિત્તલબેન લખો છો જય હર્ષદીમાં ભાઈ જય હર્ષદીમાં મિત્તલબેન અને આયશા ખાન કહે છે વ્યૂઝ પણ મળી જશે હા વ્યૂઝ મળી જશે ઓકે તો ટ્રાય મારી લો આગળ આજ જો અહીંયા કવરેજ સરખું આવતું હોય તો આયશા દીદી ને મિત્તલ દીદી તમે પાછા લાઈવ હવે ક્યારે કરો છો જરાક ટાઈમ લખી નાખજો ને તમારે ટેન્શન નહીં રહેશે હા કાંઈ વાંધો નહીં આયશા દીદી તમે એટલો બધો સપોર્ટ અમને કરો છો તે બદલ બહુ આભાર જય દ્વારકાધીશ એમ કહે છે અમારે મિત્તલ દીદી જય દ્વારકાધીશ સપોર્ટ આપે છે આયશા દીદી સોરી હું સોલાભાઈની લાઈવમાં કોમેન્ટ નહીં કરી શકી કાંઈ વાંધો નહીં સોલાભાઈનું હમણાં હાલતું નથી હું ત્યાં જાય ને પછી આવશે ને આપણને મિત્તલ દીદી સપોર્ટ કરે છે થેન્ક યુ મિત્તલ દીદી 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 પાછા આપણને સારા ઇમોજી મોકલાવીને સપોર્ટ કરે છે તો થેન્ક યુ મિત્તલ દીદી થેન્ક યુ મિત્તલ દીદી અને આયશા તમે એમએક્સ પ્લેયરથી મેકો છો વિડીયો ભાઈ ના હું ગેલેરીમાંથી મૂકું છું ડાયરેક્ટ એમએક્સ પ્લેયર નથી મારી પાસે તમે એમએક્સ પ્લેયરમાંથી મૂકો છો હું ડાયરેક્ટ ગેલેરીમાંથી ચડાવું છું એમએક્સ પ્લેયર વાળી ટ્રાય મારવી જોઈએ કેમ લાગે તો એનાથી ફાયદો રહેશે એમએક્સ પ્લેયરથી જરાક કોમેન્ટ કરો તો આયશા દીદી કાલે આવીશ ભાઈ જય માતાજી ભાઈ થેન્ક યુ મિત્તલબેન તમે એટલો તમારો કિંમતી 11 વાગે સમય આપવા બદલ આભાર કાંઈ વાંધો નહીં બેન કાલે આવજો તો તમને અમારે હર્ષદી માતા આગળ વધારે એવી મનોકામના હા એ આસાન છે ઓકે તો એમએક્સ પ્લેયર મારી પાસે છે નહીં ડાઉનલોડ કરવું જોઈએ તો કરી લે મારા માટે તો બધું આસાન જ છે